આજના એજન્ડાનું કેન્દ્ર બિંદુ છે સૌથી ચર્ચાસ્પદ અને એન્ટી પેપર લીક વિધેયક. પરંતુ એન્ટી પેપર લીક વિધેયક એક કાયદો બને તે પહેલા સત્તા અને વહીવટી તંત્રના નાક કાપે તેવા વધુ એક સમાચાર સામે આવ્યા છે જૂનાગઢથી. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની પરીક્ષા 20 જુલાઈએ યોજાઈ હતી અને આજે BAMSના તૃતીય વર્ષના શલ્યતંત્ર 1ના પેપર લીકની ખબરથી સૌના હોશ ઉડી ગયા. દાવો છે કે પરીક્ષા પહેલા જ પેપરમાં પૂછાયેલા 12માંથી 11 મુદ્દાઓ WhatsApp પર વાયરલ થઈ ગયા હતા. યુનિવર્સિટીએ તપાસ સમિતિની રચના કરવાનું આશ્વાસન આપ્યું છે. સમગ્ર મામલે હવે રાજનીતિ પણ તેજ બની ગઈ છે અને આરોપ પ્રત્યારોપ પણ થઈ રહ્યા છે. હવે સવાલ અહીં એ થાય છે કે શું ગુજરાતમાં પણ દિલ્હીવાળી થવા જઈ રહી છે? જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યું હોય એવી પ્રાથમિક માહિતી છે અને ત્યાંના ડાયરેક્ટરશ્રીએ પણ આની તપાસ કરવા માટેની ખાતરી આપી છે. આ ગુનો કાયદા પ્રમાણે નોન બેલેબલ ગુનો છે, એટલે કે પોલીસને સીધી જ ધરપકડ કરવાનો અધિકાર છે. આ સમગ્ર બાબતની યુનિવર્સિટી સત્તાધીશ સમક્ષ રજૂઆત છતાં સત્તાધીશોનું એક જ ગાણું કે અમે તપાસ કરીશું અને તપાસના નામે ભૂતકાળના જેમ નાટક થયા હતા તે જ રીતે નાટક. એક તરફ સમગ્ર દેશની અંદર નીટના પેપર લીક થવાની ઘટના ત્રીજી વખત સામે આવ્યા પછી જે રીતે આંદોલન થયા અને સરકાર નાટકના ભાગરૂપે નવો કાયદો લાવવાની વાત કરે. ગુજરાતમાં તો જાહેર પરીક્ષા માટેનો કાયદો છે જ અસ્તિત્વમાં, પણ ગુજરાતમાં પગલાં કેમ નથી ભરાતા? દેશની સૌથી મોટી ચિંતા, દેશના કરોડો યુવાનોનો સૌથી મોટો સવાલ, શું હવે ખરેખર પેપર લીક પર બ્રેક લાગશે? કેન્દ્ર સરકાર નવો કાયદો લઈને આવી છે. હવે સજા વધુ કડક થશે, દંડ પણ વધુ ભારે હશે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી થશે. 3 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તપાસ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની જોગવાઈ. પણ શું માત્ર કાયદો બદલવાથી વ્યવસ્થા બદલાઈ જશે? શું પેપર લીકના માફિયાઓનો અંત આવશે કે પછી સિસ્ટમમાં બેઠેલા જવાબદાર લોકો ફરી બચી જશે? હવે માત્ર પેપર લીક કરનાર જ નહીં, પરીક્ષા એજન્સીઓ પણ જવાબદાર બનશે. IT કંપનીઓ પણ, સર્વિસ પ્રોવાઇડર્સ પણ, પરીક્ષા કેન્દ્રો પણ, અને જો મિલીભગત સાબિત થશે તો મોટા અધિકારીઓ પણ બચી શકે નહીં. નમસ્કાર, હું છું બંસી દવે અને તમે જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું માત્ર કડક સજાના ડરથી ગુના અટકશે કે પછી પારદર્શક અને ઈમાનદાર વ્યવસ્થાથી? આજે વાત કરીશું કાયદો કેટલો મજબૂત છે, વ્યવસ્થા કેટલી તૈયાર છે અને દેશના યુવાનોનું ભવિષ્ય કેટલું સુરક્ષિત છે. આજ મુદ્દે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. કુશ ભટ્ટ, જેઓ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે, નીલ લાખાણી, જેઓ વકીલ છે ગુજરાત હાઈકોર્ટમાં, સુઝાન શેખ, જેઓ ઝેન્ઝી વિદ્યાર્થી છે, અને ડૉક્ટર MN પટેલ, જે શિક્ષા નીતિ વિશેષજ્ઞ છે. તેમની જોડે ચર્ચા કરીએ તે પહેલા સમજીએ એવા 10 મુદ્દા કે શું બદલાવ આવી શકે છે. પેપર લીક બિલ, શું બદલાશે? તો માત્ર પેપર લીક કરનાર જ નહીં, સમગ્ર નેટવર્ક નિશાન પર હશે. માત્ર પેપર લીક કરનાર નહીં, પરંતુ સમગ્ર કાવતરામાં સામેલ દરેક વ્યક્તિ અને સંસ્થા કાયદાના દાયરામાં આવશે. નંબર 2, પરીક્ષા એજન્સીઓ પણ જવાબદાર રહેશે. જો બેદરકારી અથવા મિલીભગત સાબિત થશે તો પરીક્ષા યોજાનારી એજન્સીઓ પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજું, IT કંપનીઓ અને સર્વિસ પ્રોવાઇડર્સ પણ જવાબદાર રહેશે. ડિજિટલ સિસ્ટમ, સોફ્ટવેર્સ અથવા ડેટા સુરક્ષામાં ખામી જણાશે તો સંબંધિત કંપનીઓ સામે પણ કેસ થઈ શકે છે. અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી થશે. કંપની અથવા સંસ્થાના વરિષ્ઠ અધિકારીની સંડોવણી અથવા મિલીભગત સાબિત થશે તો તેમની સામે વ્યક્તિગત ફોજદારી કાર્યવાહી થશે. નંબર 5, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થશે. પેપર લીકના કેસો માટે વિશેષ અદાલતોની રચના થશે, જેથી કેસો વર્ષો સુધી લંબાય નહીં. નંબર 6, સમય મર્યાદામાં તપાસ અને ટ્રાયલ. તપાસ 2 મહિનામાં પૂર્ણ કરવાનો અને ચાર્જશીટ બાદ 3 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નંબર 7, સજા અને દંડ વધુ કડક બનશે. સંગઠિત ગુનાઓમાં 10 વર્ષ સુધીની જેલ અને કેસની ગંભીરતા મુજબ ₹5 કરોડથી ₹10 કરોડ સુધીની દંડની જોગવાઈ રહેશે. નંબર 8, 15 પ્રકારની પરીક્ષા ગેરરીતિ ગુનો ગણાશે. પેપર લીક, OMRમાં ચેડા, નકલી એડમિટ કાર્ડ અને નકલી વેબસાઇટ, આન્સર કી લોક,
સહિત પરીક્ષા સંબંધિત અન્ય ગેરરીતિઓને સ્પષ્ટ રીતે ગુનો જાહેર કરવામાં આવશે. નંબર 9, પરીક્ષા પ્રક્રિયા પર વધુ કડક દેખરેખ રાખવામાં આવશે. પ્રી ઓડિટ, બાયોમેટ્રિક વેરિફિકેશન, પ્રશ્નપત્રની સુરક્ષા વ્યવસ્થા, ડિજિટલ મોનિટરિંગ અને પરીક્ષા કેન્દ્રોની જવાબદારી વધુ કડક બનશે. નંબર 10, સમગ્ર જાહેર પરીક્ષા વ્યવસ્થા કાયદાના દાયરામાં આવશે. યુપીએસસી, એસએસસી, એનટીએ, રેલવે ભરતી બોર્ડ, આઈબીપીએસ સહિત કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત તમામ પરીક્ષાઓ આ કાયદા હેઠળ આવશે. એટલે હવે માત્ર ગુનેગારોને સજા કરવાનો જ નહીં, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાને જવાબદાર અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચર્ચાને આગળ વધારી અને સમજીએ કે નવા બિલમાં હાલમાં કાયદામાં શું થશે. અને સરકારનો દાવો છે કે આ સુધારો માત્ર સજા કડક કરવા માટે નથી, પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત, પારદર્શક અને જવાબદાર બનાવવાનો પ્રયાસ છે. તો ચાલો 10 મુદ્દાઓમાં સમજીએ કે નવા પેપર લીક બિલથી શું બદલાશે. અને આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે, તેનાથી ચર્ચાની શરૂઆત કરીશું. નીલભાઈ, 10 વર્ષની સજા અને 10 કરોડ રૂપિયાનો દંડ પૂરતો રહેશે? અત્યાર સુધી જો આપણે જોવામાં આવે તો 2024માં જે એક્ટ હતો એ એક્ટમાં અત્યાર સુધી ખાલી 5 વર્ષની સજા અને લગભગ 10થી 50 લાખ સુધીના ફાઇનની જોગવાઈ હતી, જેથી એવું માનવામાં આવતું હતું કે ભાઈ એટલું સ્ટ્રિક્ટ લો નથી એટલે લોકો એનો મિસયુઝ હજી બી કરી શકતા હતા. પરંતુ 10 કરોડ એક બહુ જ મોટી અમાઉન્ટ છે અને 10 વર્ષની સજા એ સુપ્રીમ કોર્ટનો બી એક કાયદો છે કે 7 વર્ષથી ઓછી સજાના ગુનામાં અરેસ્ટ કરવા નહીં, પરંતુ જ્યારે 10 વર્ષની સજાની વાત આવે ત્યારે પોલીસ એમાં અરેસ્ટ બી તાત્કાલિક રૂપે કરી શકે છે. એટલે એની ગંભીરતા વધી જાય છે, જેથી લોકો એ લોનો મિસયુઝ કરતાં પહેલાં 10 વખત વિચારશે ખરી. જી પટેલ સાહેબ, શું લાગી રહ્યું છે કે માત્ર કડક કાયદાથી પેપર લીક અટકશે કે શિક્ષણ વ્યવસ્થામાં પણ સુધારની જરૂર છે? કાયદો આવી રહ્યો છે, સારી વાત છે, પણ એનો અમલ ક્યારે કેવી રીતે થાય છે એ જોવાનું રહે છે. જૂના બધા આપણા જે અનુભવો છે કે આવા ઘણા બધા કાયદા હતા, એની સામે પણ ઘણા બધાને કોઈ એવી શિક્ષા થઈ નથી અથવા તો જામીન ઉપર બહાર ફરતા રહે છે. એટલે આ કાયદાનો અમલ સારી રીતે થાય એની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અને ફક્ત આ સિસ્ટમમાં ધારો કે પેપર લીક થાય છે તો એના માટે ઘણી બધી એજન્સીથી માંડી અને પેપર સેટર, આ વખતે તો એવું થયું છે કે વાળે ચીબડા ગળ્યા છે, પેપર સેટરે જ પોતે લીક કર્યું છે. અને આવા સંજોગોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓ, નો ડાઉટ આપણે એમને એમ માનીએ છીએ કે બિચારા વિદ્યાર્થીઓ, પણ એમના માટે એમના વાલીઓ પણ આ પ્રયત્ન કરતા હોય છે. તો આવા સંજોગોમાં વાલીઓને પણ કંઈક શિક્ષા થવી જોઈએ. અને આવા વિદ્યાર્થીઓ કે જેના માટે વાલીએ પ્રયત્ન કર્યો છે એવા 2-4 વિદ્યાર્થીઓ પણ ધારો કે સિસ્ટમમાંથી બહાર જાય તો શું ફરક પડવાનો છે. તો આવા કાયદાને વધુ કડક બનાવવાની હજુ પણ જરૂરિયાત લાગે છે. જે કુછ પરીક્ષા પ્રણાલીની સૌથી નબળી ટેકનિકલ કડી કઈ છે? નબળી કડી એ છે કે સીબીટી બેઝડ એક્ઝામ નથી, જેમ કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ હજી સુધી નથી લઈ રહ્યા. રાઈટ, આપણે જ્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છે ત્યારે બધી વસ્તુ ડિજિટલ, ઇવન કરન્સી બી ડિજિટલ થઈ રહી છે, પણ એક્ઝામિનેશન ક્યાંક ને ક્યાંક મેન્યુઅલ પેપર્સ જે વોટ્સઅપ ઉપર શેર થાય છે, રાઈટ, એ સૌથી વીક લિંક છે. કે સીબીટી કોમ્પ્યુટર હોય જેની અંદર તમે ઘણા બધા એન્ક્રિપ્શન મેકેનિઝમ યુઝ કરો, ઘણા બધા સાયબર સિક્યુરિટી કંટ્રોલ્સ થઈ શકે, રાઈટ, તો આ વસ્તુ લીક જ ના થાય. જી સુઝાન, સરકાર અને પરીક્ષા એજન્સીઓ પાસેથી વિદ્યાર્થીઓની શું માંગ છે? વિદ્યાર્થીઓ સાચી રીતે મહેનત કરી રહ્યા છે, સાચી દિશામાં મહેનત કરી રહ્યા છે, તે વિદ્યાર્થીઓને સરકારે ન્યાય આપવો જ પડે. અને પહેલેથી કાયદો હતો જ છતાં હવે આ કાયદો વધારે કડક બન્યો છે, તેની વિદ્યાર્થીઓ સરાહનીય કરે છે સરકારને. પણ શું આ કાયદા પર અમલ થશે, એવું છે વિદ્યાર્થીઓની માંગ અત્યારે હાલમાં. જી નીલ, જે રીતે 3 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનું કાનૂની રીતે કેટલું વ્યવહારિક ગણી શકાય? આના માટે અકોર્ડિંગ ટુ ધ જે ન્યૂ બિલ છે એમાં એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનું બી એક જોગવાઈ રાખેલી છે કે એ ટાસ્ક ફોર્સ ખાલી ને ખાલી પેપર લીક રિગાર્ડિંગ જે કેસીસ હોય એની જ તપાસ કરશે, જેના કારણે જે ઇન્વેસ્ટિગેશનનો પીરિયડ જે 60 દિવસનો અથવા તો 2 મહિનાનો જે પીરિયડ આપેલો છે એ બી યોગ્ય છે, એમાં એ પૂરું થઈ શકે એવું બી છે. અને દરેક યુનિયન ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને એવી પાવર બી આપવામાં આવી છે કે સેશન્સ જજ કેટેગરીમાં જે જજીસ હોય એ લોકોમાં કોઈને બી એવું અપોઇન્ટ કરી શકે જે સ્પેસિફિકલી પેપર લીક રિગાર્ડિંગના કેસીસ જ હેન્ડલ કરે. તો એ આમાં એક્ઝામ્સ બહુ લિમિટેડ છે આપણા દેશમાં. એવું નથી કે હર બીજી એક એક્ઝામ માટે કોઈ પેપર લીક્સ થઈ રહ્યા છે કે હર બીજી એક્ઝામ આ લેવલની કે આ મોટી એવી એક્ઝામ છે. તો આ બધા જે કેસીસ થતા હોય છે એને જજ કરવા માટે, એના પરના આખા પ્રોસિડિંગ ચલાવવા માટે 3 મહિનાનો સમય મારા હિસાબે બહુ જ યોગ્ય સમય છે. જી પટેલ સાહેબ, જે રીતે પરીક્ષા પ્રણાલીને સુરક્ષિત બનાવવા માટે સૌથી મહત્વનો સુધારો કયો ગણી શકાય? આમ તો નૈતિકતા પહેલી આવે છે,
જે સિસ્ટમમાં જોડાયેલા છે એમનું મોરલ હાઈ હોવું જોઈએ. ખાસ કરીને જે લોકો પેપર સેટ કરે છે ત્યાંથી જે લોકો એક્ઝિક્યુટ કરે છે બધાની જવાબદારી છે. અને આ એક એવી પરીક્ષા હોય છે, ધારો કે મેડિકલના એડમિશનની, એ ઘણી બધી મહેચ્છા સાથે વિદ્યાર્થીઓ એપિયર થતા હોય છે અને એક પ્રકારનું ટેમ્પટેશન. ઘણી બધી પરીક્ષાઓ છે, ધારો કે એન્જિનિયરિંગ માટે જી લેવાય છે 2 સ્ટેજમાં, એવી ધારો કે નીટની પરીક્ષા પણ 2 સ્ટેજમાં લેવાય, સ્ક્રીનિંગ થાય, અમુક લોકો ઓછા થઈ જાય, તો હું માનું છું કે એમાં કંઈક સુધારો કરી શકીએ. બાકી તો કાયદા ગમે તે બનાવો, અમલ કેવી રીતે કરીએ છીએ એના પ્રમાણે એની અસર આવતી હોય છે. કાયદા ઘણા બધા છે પણ ક્યાં ક્યાં અમલ થાય છે આપણે સૌ જાણીએ છીએ. જી કુશ, જે રીતે ખાનગી આઈટી કંપની અને સર્વિસ પ્રોવાઇડર્સની જવાબદારી કેવી રીતે નક્કી થશે? જવાબદારી એ જ રીતે નક્કી થશે કે આ લોકો એમને સાયબર સિક્યુરિટીના સારા મેજર્સ લેવાનું કહેશે. કંઈ બી લીક થશે તો સીધા એમને જવાબદાર રાખીને એમને ફાઇન કરી દેવામાં આવશે. પણ મારા હિસાબથી આ જે બિલ છે એમાં પનિશમેન્ટ પર વધારે ફોકસ કર્યું છે, ના કે સિક્યોરિટીમાં. એક નાનકડું એક્ઝામ્પલ આપીશ કે એક વોટર ટેન્ક છે જેમાં નાનકડો હોલ છે, તો એ હોલમાંથી પાણી લીક થઈ રહ્યું છે. ગવર્મેન્ટે એવું કીધું કે પાણી પીતા જે પકડાશે એને સજા થશે, રાઈટ? પણ એ હોલ બંધ કરવાની વાત બહુ ઓછી કરી રહ્યા છે અત્યારે. જી સુઝાન, પેપર લીકનું સૌથી મોટું નુકસાન આપણે એક તરફથી જોઈએ તો કોને થાય છે? પેપર લીકનું સૌથી મોટું નુકસાન સ્ટુડન્ટ્સને જ થાય છે, કારણ કે આ વસ્તુ સ્ટુડન્ટ્સથી વધારે કોઈ નહીં સમજી શકે. સ્ટુડન્ટ્સ અને તેના માતા પિતાએ જ આ સિચ્યુએશન ફેસ કરી છે. સૌથી મોટું નુકસાન સ્ટુડન્ટ્સને છે. જી શું લાગી રહ્યું છે નીલ કે આજે વ્યવસ્થા જે બદલાશે તેનાથી શું ફરક પડશે? આમાં હજી એક જોગવાઈ જે પ્રપોઝ કરવામાં આવી છે એ છે ડે ટુ ડે ટ્રાયલ. ડે ટુ ડે ટ્રાયલ મીન્સ કે જે કેસ એક અત્યારના હાથમાં આવ્યો છે એને રોજમ રોજ ચલાવો. હવે જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે જે આપણે વાત અત્યારના કરી રહ્યા છે, જે ચર્ચા ચાલુ છે કે એનું એક્ઝિક્યુશન કેટલું થશે કાયદાનું, એ આપણે એમાં એવો ઉમ્મીદ રાખી શકીએ છીએ કે બહુ જ સારી રીતે અને ઝડપી રીતે થઈ શકશે. બિકોઝ જ્યારે ડે ટુ ડે એ કેસ ચાલવાનો છે તો એનો નિર્ણય બી જલ્દી થશે, એના એવિડન્સ બી જલ્દી એક્ઝામિન થશે અને એનો અંત બી જલ્દી થઈ શકશે. જી પટેલ સાહેબ, શું લાગી રહ્યું છે કે દરેક પરીક્ષામાં બાયોમેટ્રિક અને એઆઈ આધારિત દેખરેખ જરૂરી છે ખરી? જેટલી સગવડતા વધારી એટલી સારી વસ્તુ છે. અને પરીક્ષાના ઇમ્પોર્ટન્સ પ્રમાણે ઘણી પરીક્ષાઓ ખાસ કરીને રિક્રુટમેન્ટ માટેની હોય, પણ આ જે નીટની પરીક્ષા છે એક જિંદગીનું એક મહત્ત્વનું પગથિયું ક્રોસ કરવાની છે, તો એવા બધામાં જેટલી વધારે સિક્યોરિટી રાખી શકાય એ વ્યવસ્થા ચોક્કસપણે કરવી પડે. જી કુશ, એઆઈ અને એન્ટી કરપ્શન અને ડિજિટલ સુરક્ષા દ્વારા પેપર લીક સંપૂર્ણપણે કેવી રીતે અટકાવી શકાય? તો આની અંદર એઆઈ બેઝડ મોનિટરિંગ સિસ્ટમને ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે, જેની અંદર કોઈ બી અનયુઝ્યુઅલ ડાઉનલોડ થાય, કોઈ બી એબનોર્મલ લોગિન થાય, કોઈ બી બલ્ક પ્રિન્ટિંગ થાય કે સસ્પિશિયસ કોપી નીકળે, એ બધું મોનિટર કરો. એક આખી સ્પેશિયલ ટીમ બેસાડો અને આ બધી જ વસ્તુને મોનિટર કરો. એના સિવાય સીબીડી બેઝડ એક્ઝામ જે એન્ક્રિપ્ટેડ હશે, હું જે પેપર આપવા બેસું એની 5 મિનિટ પહેલાં જે વસ્તુ ડિક્રિપ્ટ થશે, એટલે કોઈ બી સામાન્ય માણસ એને વાંચી શકશે કે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. ત્યાં સુધી એ કમ્પ્લીટલી લોક્ડ રહેશે. તો આવા પગલાં ભરો તો આને રોકાઈ શકાય છે. પછી એમસીક્યુ હોય એના 100 અલગ અલગ સેટ કાઢો, રાઈટ, રેધર દેન 1. તો એ છોકરાને બી નહીં ખબર હોય કે 5 મિનિટ પહેલાં મારા અંદર શું ક્વેશ્ચન હશે, રાઈટ? તો એનાથી બી કહી શકાય છે. અને રેન્ડમનેસ જેટલી વધારે હશે ને એટલું પ્રેડિક્ટેબિલિટી ઓછી થઈ જશે, રાઈટ? અને લાસ્ટ મિનિટ પર પેપર જનરેશન રાખો, રાઈટ? તો એઆઈ આપણને એટલી બધી હેલ્પ કરે છે. જેમ કે તમે સિમ્પલી રાખશો કે 100 ક્વેશ્ચન છે એને રેન્ડમાઇઝ કરી દો, રાઈટ? તો એઆઈ બી કરી આપશે તમને. અને મોનિટરિંગ કરો, જેવી રીતે હું એક્ઝામ આપું છું, સહેજ બી આગળ પાછળ લાગે તો એ છોકરાની વિન્ડો સસ્પેન્ડ થઈ જાય, રાઈટ? તો આવા પગલાં જો ગવર્મેન્ટ ભરે, ટેકનોલોજીનો યુઝ કરે તો ડેફિનેટલી આને 90% સુધી અટકાઈ શકાય છે. જી સુઝાન, આજે પણ એક પેપર લીકની જે ઘટના જૂનાગઢથી જે સામે આવી છે, વાત જે સામે આવી છે તે, અને આવી જે ઘટનાઓ સામે આવે છે, વિદ્યાર્થીઓના માનસિક અને કારકિર્દી ઉપર કેવી અસર થાય છે? સૌથી વધારે તેમના માનસિક સ્વાસ્થ્ય નથી જળવાતું. વિદ્યાર્થી આટલી બધી મહેનત કરે છે તેમની એક્ઝામને લઈને, તેમની કારકિર્દીને લઈને, તો આજની ગવર્મેન્ટે, આજના નેતાઓએ અને જે આ સિસ્ટમ છે એજ્યુકેશનની, એમણે સમજવું પડે કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. તો આ ભવિષ્ય માટે આપણે ઘણું બધું કરીએ અને પેપર લીક જેવી ઘટનાઓ વારંવાર ન બને તેની ઉપર ધ્યાન આપીએ. જી, મને માત્ર દરેક ગેસ્ટ પાસેથી હા અને નામાં જવાબ જોઈએ છે. પટેલ સાહેબ, તમારાથી શરૂ કરીશ કે શું માત્ર કડક સજાથી પેપર લીક અટકી જશે? ચોક્કસપણે નહીં અટકે. જે થવાનું તો થયા જ કરવાનું છે, કારણ કે આપણી માનસિકતા એવી બની ગઈ છે કે જેના કારણે ટેમ્પટેશન રહેવાનું જ છે. જી નીલ, શું દરેક પેપર લીક કેસની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ?
જ્યારે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એના માટે બનાવવામાં જ આવી છે તો એવું જરૂરી નથી કે હરેક એ કેસની તપાસ જે છે એ સીબીઆઈને સોંપવામાં આવે. એના માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે તો એને સોંપવામાં આવી જોઈએ. જી સુઝાન, આ કાયદો રાજ્ય સરકારની પરીક્ષાઓ પર પણ લાગુ થવો જોઈએ, શું લાગી રહ્યું છે તમને? હા, દરેક જગ્યાએ લાગુ થવો જોઈએ. જે વિદ્યાર્થીઓના હિતમાં છે તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર નહીં, પણ વિદ્યાર્થીઓના હિતમાં છે એમ જાણીને લાગુ થવો જોઈએ. જી કુશ, આ 3 મહિનાનો જે સમય આપવામાં આવ્યો છે તેને તમે કેવી રીતે જુઓ છો? હું હજી બી એ જ રીતે જોઉં છું કે 3 મહિનાનો જે સમય છે, ઇન્સ્ટેડ ઓફ આસ્કિંગ કે આને પકડાય કેવી રીતે અને આને સજા કેટલી અપાય, એની પર ધ્યાન આપવું જોઈએ કે સિસ્ટમ કેટલી સ્ટ્રોંગ બનાવી શકીએ. રાઈટ, 3 મહિનામાં આપણી જોડે ઘણી બધા કમિટી બનાવીને ઘણી બધી વસ્તુઓ પર ચર્ચા કરો, સાયબર એક્સપર્ટ્સને બી બોલાવીને આની અંદર ઘણી બધી તકેદારી લેવાની જરૂર છે. જી આપણે શોર્ટમાં આન્સર લઈ લઈએ. પટેલ સાહેબ, શું સરકાર પરીક્ષા અને એજન્સીઓની જવાબદારી કેવી રીતે નક્કી થાય છે? સરકાર નો ડાઉટ જ્યાં એમને શંકા લાગે ત્યાં ચોક્કસપણે એમાં તપાસ કરીને એમની જવાબદારી નક્કી કરતા હોય છે. પણ આ વખતે જે બન્યું છે એમાં તો કદાચ એજન્સી કરતાં વધારે જવાબદાર કોણ છે એ આપણે જાણીએ છીએ કે પેપર સેટર જ જવાબદાર છે. તો આવા સંજોગોમાં એકલી એજન્સીને દોષિત ઠરાવવી એ બરાબર નથી. એમ જી કુશ, શું લાગી રહ્યું છે, શું ટેકનોલોજી કાયદા કરતાં વધુ અસરકારક ઉકેલ લાવી શકે? 100% લાવી શકે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યાર સુધી જે ડિજિટલ અરેસ્ટ છે, ડિજિટલ ફ્રોડ છે, એને બી આપણે એટલું બધું પકડી નથી શક્યા, પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ એને આપણે ઓછું કર્યું છે. રાઈટ, તો ટેકનોલોજી હંમેશા વધારે જ કારગર સાબિત થશે. જેમ કે હ્યુમન એરર છે, હ્યુમન ચોર છે. રાઈટ, તો ટેકનોલોજીમાં કેવું હશે, બાયસ નહીં હોય કોઈ. જી નીલ, આ કાયદાના અમલ પછી સૌથી મોટો પડકાર શું લાગી રહ્યો છે તમને? હું કુશભાઈની એ વાત પાછી રિપીટ કરીશ કારણ કે એ વાતથી અગ્રી છું અને એ જ સૌથી મોટો હિન્ડ્રન્સ છે કે આપણી પાસે એટલી બધી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ હજી સુધી નથી કે આપણે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન વિથ પ્રેક્ટિકાલિટીને બેયને સાથે એકસાથે જોડી શકીએ. પણ ધીરે ધીરે એ થઈ રહ્યું છે દેશમાં. આપણને ખ્યાલ બી હમણાં થોડો ટાઈમ પહેલાં એક DPDP એક્ટ કરીને બી આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો, ડેટા પ્રાઇવસી એન્ડ પ્રોટેક્શન લો. તો ધીરે ધીરે ઇન્ડિયા બી એ તરફ જઈ રહ્યું છે અને જો બે ભેગું થઈ શકે તો એ હિન્ડ્રન્સ બી આપણે ક્લિયર કરી શકીએ એમ છીએ. જી સુઝાન, શું લાગી રહ્યું છે કે જો આ અમલ થશે તો વિદ્યાર્થીઓની જે માનસિકતા છે, તેમનો વિશ્વાસ જે છે તે ફરી પરત આવી શકશે? હા, જરૂરથી. જો આ કાયદો બનાવેલો છે અને કાયદાનો સંપૂર્ણપણે પ્રોપર યુઝ થાય અને કાયદો કડક કરવામાં આવે અને આ કાયદા ઉપર પ્રોપર અમલ કરવામાં આવે તો જરૂરથી એમને માનસિક રીતે સ્ટુડન્ટ્સ વધારે પ્રિપેર થશે એક્ઝામ માટે અને કારકિર્દી પણ મજબૂત બનાવવામાં આવશે. જી પટેલ સાહેબ, શું લાગી રહ્યું છે? તો સૌથી પહેલાં સૌથી મોટો પડકાર જે શું હશે અને ખાસ કરીને આ જે પેપર માફિયાઓ છે તેની કમર તૂટશે? નો ડાઉટ પેપર માફિયા અને કોચિંગ ક્લાસવાળા આમાં ઇન્વોલ્વ હોય છે એ આપણે જાણીએ છીએ. પણ આ એક એવો પંડોરો આપણે ખોલી રહ્યા છીએ કે જેમાં પરીક્ષાનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એના કરતાં કેટલી બધી પરીક્ષાઓ આજે લીક થતી હોય છે, કોને કેટલું મહત્ત્વ આપવું. અને હું માનું છું કે જે રીતે અત્યારે આપણે નોમિનલ કેસમાં ભરાવો થયો છે એવો આમાં પણ ભરાવો થઈ જશે. જી, આપ તમામ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર. તો વાત એકદમ સ્પષ્ટ છે, માત્ર કાયદો બનાવી દેવાથી ન્યાય મળતો નથી. કાયદાનો કડક અને નિષ્પક્ષ અને અસરકારક અમલ પણ એટલો જ જરૂરી છે. પેપર લીક માત્ર એક ગુનો નથી, તે લાખો યુવાઓના સપનાઓ પર થયેલો હુમલો છે. એટલે જવાબદારી પણ નક્કી થવી જોઈએ, સજા પણ નિશ્ચિત થવી જોઈએ અને સમયસર ન્યાય પણ મળવો જોઈએ. એ જ આશા સાથે મહેનત જીતે, માફિયા નહીં. ફરી મળીશું એક નવા મુદ્દા અને નવા એજન્ડા સાથે. નમસ્કાર.